અમદાવાદમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાનોનો વધ્યો છે ખતરો। મધ્ય ઝોનમાં 5 દિવસમાં જોખમી મકાનો વિશે 77 કોલ આવ્યા હતા। 37 જગ્યાઓએ જોખમી ભાગ અને મકાન ઉતારવાની કાર્યવાહી કરાઈ। વરસાદના કારણે 5 મકાનો સંપૂર્ણપણે તૂટી પડ્યા હતા। ચોમાસા પહેલા મધ્ય ઝોનના 633 જર્જરિત મકાનોને નોટિસ ફટકારાઈ હતી। અમદાવાદમાં મધ્ય ઝોનમાં સૌથી વધારે જોખમી અને જર્જરિત મકાનોની સંખ્યા નોંધાઈ રહી છે। જે રીતે જોઈએ તો અમદાવાદના જે પોળ વિસ્તારના જે વર્ષો જૂના મકાનો છે તે જર્જરિત છે અને આ જ બાબતે કોર્પોરેશન દ્વારા વર્ષમાં 2 થી 3 વખત નોટિસ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાતી હોય છે, પરંતુ તેમ છતાં ભાડુઆત તેમજ મકાન માલિકના ઝઘડાના કારણે કેટલાક મકાનો રિપેર કરવામાં આવતા નથી, કેટલાક વિવાદોમાં ચાલી રહ્યા છે। તો બીજી તરફ જોઈએ તો આ જ મકાનો ચોમાસાના સમય દરમિયાન મોતના મકાનો સાબિત થાય છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારના મકાનની આજુબાજુમાં રહેતા હોય કે પછી આ મકાનમાં રહેતી વ્યક્તિ છે તે કોઈ પણ પ્રકારે જ્યારે અકસ્માત સર્જાય ત્યારે તેનો ભોગ બનતા હોય છે। આ વર્ષે પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા જે આ મકાનનો ઉપયોગ કરતા હોય તેમના રૂબરૂ જઈ અને તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને મકાન ખાલી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે અને અનેક મકાનો ખાલી પણ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં કેટલાક જે વપરાશ કરનાર વ્યક્તિઓ છે તે આવા મકાનો ખાલી ન કરતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો વર્ષ 2024માં 52 મકાનના ભાગ ઉતારાયા હતા, જ્યારે કે 2025માં 56 જગ્યા પર મકાનનો ભાગ ઉતારાયો હતો। 2026માં 37 જેટલા મકાનના ભાગ પ્રથમ વરસાદમાં જ ઉતારી દેવાયા હતા। અમદાવાદ કોર્પોરેશનની ટીમ દ્વારા જોખમી મકાન ખાલી કરવા માટે આ વર્ષે પણ કમર કસવામાં આવી છે। કોઈપણ ભોગે જોખમી મકાનમાં કોઈ વસવાટ ન કરે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે। તેની અંદર ખાડિયા, જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, મિર્ઝાપુર આ બધા જે જૂના વિસ્તારો આવેલા છે તેની અંદર 23 તારીખથી લઈ અને કાલ રાત સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે મધ્ય ઝોનનો અહીંયા એસ્ટેટ વિભાગનો કંટ્રોલ રૂમ ચાલે છે એ અને આપણા દુધેશ્વર કંટ્રોલ રૂમ પર બંને પર ભેગા થઈને કુલ 77 જેટલા કોલ આવેલા હતા। અલગ અલગ પ્રકારના હતા, જે પૈકી 5 ફરિયાદો એવી હતી જેમાં આખા મકાનો પડી ગયેલા હતા અને એની સિવાય બાકીના જે 77 હતા એમાં કોઈમાં દિવાલમાં તિરાડ પડી ગઈ છે, કોઈમાં દિવાલ નમી ગઈ છે, કોઈ કિસ્સામાં મકાનનો કોઈ ભાગ પડી ગયો છે। આ તમામ કોલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવેલા છે।